નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ઘણી વખત આપણને એવો અહેસાસ થયા વગર રહે નહીં કે કહેવાતી કામ કરતી રાજ્યની સરકાર માત્ર જાહેરાતો અને જાહેર ખબર પૂરતી સરકાર હોય તેવું લાગે. અલબત્ત કોઈ પણ જાતના આયોજન વગર હજારોની સંખ્યામાં લોકો જે ઉપસ્થિત હોય તેને જોઈ અતિ ઉત્સાહી એવા રાજ્યના દિગ્ગજ કહેવાતા નેતાઓ વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત તો કરી દે છે, પરંતુ જાહેરાત કર્યા બાદ જાણે કે આ ગામ અને શહેરમાંથી આ નેતાઓ જ ગાયબ થઈ જાય છે અને વિકાસના કામોને મૂર્તિમંત જોવા ઈચ્છુક નાગરિકોનો જે રાહ જોવાનો સમય હોય છે તે દાયકાઓમાં લંબાઈ જતો હોય છે. રાજ્યના પ્રમુખ ગણાતા એવા અમદાવાદ જેવા શહેરમાં પણ સમયે સમયે જે જાહેરાતો અને ખાસ કરી ખાતમુહૂર્તો કરવામાં આવે છે તે વિકાસના નામે પણ જાણે નાગરિકો સાથે છેતરપિંડી થતી હોય તેવું લાગે છે. અલબત્ત નાગરિકો હવે મૂર્ખ નથી, કારણ કે યોગ્ય આરોગ્યની સુવિધા, યોગ્ય પીવાનું પાણી, સ્વચ્છતા કે પછી ટ્રાફિક જામ ન થાય તે માટે યોગ્ય ઓવરબ્રિજ પણ ન બનાવી શકતી સરકાર પાસે પણ હવે નાગરિકોને કોઈ પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવશે તેવી કોઈ જ આશા નથી. ગમે એટલી રજૂઆતો કરો, પ્રશ્નનો જાણે કોઈ જ ઉકેલ આવતો નથી, કારણ કે બિસ્માર રસ્તાઓ, આરોગ્યની કોઈ યોગ્ય સુવિધા નથી, સ્વચ્છતા નથી કે પછી ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો, ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, આ તમામ અંગે કોઈ જ પ્રશ્નનો હલ નથી આવતો અને આ મુદ્દે નેતાગીરીઓનું મૌન ક્યાંક હવે નાગરિકોને અકળાવી રહ્યું છે. સમાચાર અમદાવાદને લઈ સામે આવ્યા હતા કે પૂર્વના રિંગ રોડ પર જે ઓવરબ્રિજની કામગીરી છે તે મંજૂર કરાયા બાદ વર્ષો વીતી ગયા, પરંતુ કામગીરી હજુ પણ શૂન્ય છે. જી હા, અમદાવાદ શહેરમાં 20 વર્ષ પહેલા સરદાર પટેલ રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે ચારે બાજુથી અમદાવાદની જે હદ વધી રહી છે ત્યારે હવે આ રિંગ રોડ જાણે કે અમદાવાદ શહેરની વચ્ચે આવી ગયો હોય તેવું લાગે છે અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને આ ભરચક વિસ્તાર થઈ ગયો છે. તો અમદાવાદના વિસ્તાર અને હદ પ્રમાણે હવે નવો રિંગ રોડ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. તો પૂર્વ વિસ્તારમાં જે રિંગ રોડ છે ત્યાં પણ હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારમાં જે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પણ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહી છે, એટલે આ કામગીરીમાં સ્પીડ લાવવા માટે પણ નાગરિકોની માંગ ઉઠી રહી છે. તો અમદાવાદ શહેરમાં જે આ 20 વર્ષ પહેલા જે રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યાં ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારો વધી જવાના કારણે આ રિંગ રોડ શહેરના મુખ્ય માર્ગ સમાન બની ગયો છે, એટલે કે શહેરના મુખ્ય માર્ગોમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એવી જ ટ્રાફિકની સમસ્યા રિંગ રોડ પર સર્જાય છે અને મોટા પ્રમાણમાં વાહનોનો ધસારો જોવા મળે છે અને જેના કારણે જે ટ્રાફિકની સમસ્યાથી ક્યાંક નાણાં અને સમય બંનેનો વ્યય થઈ રહ્યો છે. તો લોકોમાં માંગ ઉઠી છે કે હવે શહેરની હદ અને વિસ્તાર પ્રમાણે નવો રિંગ રોડ બનાવવામાં આવે. તો ક્યાંક પશ્ચિમ અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે અમુક જગ્યાએ રોડ પર જે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી થતી હોય તે ખૂબ જ ઝડપી થઈ જાય છે અને લોકો માટે ઓવરબ્રિજ ખુલ્લા પણ મુકાઈ જાય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમ જાણે ઓડા પણ પૂર્વના વિસ્તારો સાથે ભેદભાવ કરતી હોય તેવું નાગરિકોનો હવે આક્ષેપ છે, કારણ કે પૂર્વના વિસ્તારોમાં જે અમુક વિસ્તારો છે તે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ બેહાલ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના રિંગ રોડ પર દાસ્તાન, ભક્તિ સર્કલ, કઠવાડા, વસ્ત્રાલ, હાથીજણ સહિતના જે સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. તે કામગીરી ઝડપથી થાય તેવી લોકોની માંગ ઉઠી છે, કારણ કે અમદાવાદના લોકો વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ કરી મોટા ભાગે વધારે ટ્રાફિક થતો હોય છે અને એમાં પણ સવારે નોકરી ધંધા માટે જવા નીકળતા 8 થી 10 વાગ્યાના સમયમાં લોકોને ખૂબ જ ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે. અચ્છા, સાંજે જ્યારે ઘરે પરત ફરતા સમયે એટલે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે પણ આ જ રીતે લોકો ટ્રાફિકથી સતત પરેશાન થતા હોય છે અને જેના કારણે ક્યાંક લોકોને 1 થી 2 કલાકનો સમય તો ઘરેથી નીકળવામાં અને ઘરે પહોંચવામાં જાય છે. ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લોકોની ક્યારેક એવી પણ પ્રતિક્રિયા સામે આવતી હોય છે કે સરકારી બાબુએ, સરકારના નેતાઓએ અમદાવાદના આવા ટ્રાફિકવાળા રસ્તામાંથી ક્યારેક પસાર થવું જોઈએ, જેના કારણે એમને પણ ખ્યાલ આવે કે 10 મિનિટનો રસ્તો પસાર કરતા ક્યાં કલાક, 1.5 કલાક વીતી જાય છે. માંગ ચારે બાજુથી ઉઠી રહી છે કે વિકાસના કામો, ઓવરબ્રિજ, રોડ, રસ્તા અને સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત તો મોટા પાયે કરી દેવામાં આવે છે, પરંતુ આ જાહેરાત કર્યા બાદ સત્વરે લોકોને તે સુવિધાનો લાભ મળે તેના માટે ક્યારેય કોઈ કામ નથી કરવામાં આવતું, જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળતો હોય છે.
એટલે એવું પણ કહી શકાય કે ખાતમુહૂર્ત કરીને વાહવાહી મેળવીને જતા રહેતા નેતાઓની દાનત પણ હવે ખુલ્લી પડી ગઈ છે, કારણ કે વિકાસના કામો કે લોકોને સુવિધા મળે એમાં નેતાઓને ક્યાંય જ રસ નથી. એમને તો જાહેરાત કરી અને લોકોની તાલીઓની ગડગડાટમાં જ જાણે ઇન્ટરેસ્ટ હોય તેવું લાગી રહ્યું છે. અલબત્ત જ્યાં સુધી લોકોનું જીવન ધોરણ ઊંચું નહીં આવે કે આવી પરેશાનીનો જ્યારે ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિકાસના કામો કરતી સરકારનો જે દાવો છે આ દાવો માત્ર કાગળ પર જ રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું.